બોડેલીના અલીપુરા વિસ્તારની સાધનાનગર સોસાયટીમાં રહીશો છેલ્લા 8 મહિનાથી ગટરના પાણી ઉભરાતા ભારે પરેશાન. વારંવાર રજૂઆત કર્યા છતાં પણ હજુ સુધી સમસ્યા યથાવત રહી છે. દુર્ગંધ, મચ્છર અને ચેપજન્ય રોગોની ભીતિ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બોડેલીની અલીપુરા સરકારી શાળા પાસે આવેલી સાધનાનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી સતત ઉભરાતા વિસ્તાર દુર્ગંધથી છલકાતો રહ્યો છે. રહીશોનું કહેવું છે કે ગંદકીના કારણે બાળકો અને વડીલો બીમાર પડી રહ્યા છે અને જીવજંતુઓનો ઉપદ્રવ્ય વધ્યો છે. રહીશો જણાવે છે કે આ અંગે તેઓએ વારંવાર રજૂઆત કરી હતી. પંચાયતને અરજી પણ આપવામાં આવી હતી, પણ હાલ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં બોડેલી નગરપાલિકા રચાઈ ગઈ છે, તેથી સ્થાનિક રહીશો નગરપાલિકા પાસે ગટરના ઉભરાતા પાણી બંધ કરી રિપેરિંગ કામ કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. 8 મહિનાથી ચાલતી આ સમસ્યા સામે હવે જોવું રહ્યું કે નગરપાલિકા ક્યારે પગલાં લે છે. બદલતા ભારત ન્યૂઝ, બોડેલી. બોડેલી અલીપુરા સાધનાનગર સોસાયટી વોર્ડ નંબર 7ની અંદર પ્રાથમિક શાળા આવેલી છે, જે આજે 8 મહિનાથી ગટર લાઈન ઉભરાઈ છે, પણ એનો કોઈ નિકાલ થયો નથી. તો માટે મહેરબાની કરીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આટલું જરા ગટર લાઈન સાફ કરી આપો તો તમારી બહુ મોટી મહેરબાની છે. કે ઘર દીઠ એક માણસ બીમાર પડેલું છે ને એટલી ખરાબ બધી વાસ મારે છે કે જેની કોઈ હદ નથી. હવે પંચાયતની અંદર અમે ગયા હતા તો પંચાયત એવું કહે છે કે અમે લેખિત લખ્યું છે અને નગરપાલિકાના સાહેબને આપ્યું છે, ફોટા પણ મોકલ્યા છે, પણ અત્યાર સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ નથી. તો માટે મહેરબાની કરીને સાહેબ આટલું જો કામ કરો તો અમારી દિવાળી પણ સારી થઈ અને અમારા ઘરના જે મરી છે મરી પણ સારા થાય. કેટલો ટાઈમથી આ લગભગ 8 મહિનાથી આ વસ્તુ બનેલી છે. 8 મહિના. શું નામ તમારું? પટેલ ઇકબાલભાઈ ઉમરજી.